ગુજરાતના રમતગમત ક્ષેત્રને નવી દિશા આપતી મહત્વની પહેલ. ગાંધીનગરના મહાત્મા મંદિરથી શક્તિદૂત 2.0નો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે યોજનાનો પ્રારંભ કરાયો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, નરેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયા, જયરામ ગામિત અને કમલેશ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો તથા રમતગમત ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શક્તિદૂત 2.0માં ખેલાડીઓ માટે સહાયની મર્યાદા ₹25 લાખથી વધારીને હવે 50 લાખ કરવામાં આવી છે. અગાઉ 64 ખેલાડીઓ યોજનામાં જોડાતા હતા, ત્યારે હવે પ્રથમ તબક્કામાં 500 ખેલાડીઓને શક્તિદૂત યોજનામાં સામેલ કરવામાં આવશે. સાથે જ યોજનાનો લાભ મેળવવાની લઘુત્તમ વય મર્યાદા 12 વર્ષથી ઘટાડીને 9 વર્ષ કરાઈ છે. ખેલાડીઓની પસંદગી વધુ પારદર્શક બનાવવા પોઈન્ટ આધારિત માર્કિંગ સિસ્ટમ અમલમાં આવશે, જ્યારે ઓલિમ્પિક, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓને વિશેષ પ્રાધાન્ય અપાશે. દિવ્યાંગ ખેલાડીઓ માટે 50 બેઠકોનું સીધું આરક્ષણ પણ રાખવામાં આવ્યું છે. શક્તિદૂત યોજનામાં સ્થાન ન મેળવી શકનારા પરંતુ પ્રભાવશાળી ખેલાડીઓ માટે શક્તિદૂત બી પહેલ પણ શરૂ કરાશે. વર્ષ 2015થી શક્તિદૂત ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કુલ 1604 મેડલ જીત્યા છે. આગામી 2030ની કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને ખેલાડીઓને 4 વર્ષ સુધી સતત તાલીમ અને માર્ગદર્શન આપવાનું આયોજન છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેલાડીઓને સંદેશ આપતા કહ્યું કે તમે મહેનત કરો, બાકીની ચિંતા સરકારની. ગુજરાતને રમતગમત ક્ષેત્રે દેશ અને દુનિયાના નકશા પર અગ્રેસર બનાવવાના સંકલ્પ સાથે સરકાર હવે પ્રતિભા શોધથી લઈને આંતરરાષ્ટ્રીય તાલીમ અને આધુનિક રમતગમત સુવિધાઓ સુધીનું માળખું વધુ મજબૂત બનાવશે. આ કાર્યક્રમ 12 ઓગસ્ટના 4 વાગે યોજાયો હતો.